આ વચ્ચે વાવ થરાદ જિલ્લાની મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદમાં સરકારી અનાજની દુકાન પર ત્રાટક્યું તંત્ર। થરાદ જૂની ગંજ બજાર વિસ્તારમાં આવેલી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર પર આજે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસમાં ગંભીર બેદરકારી સામે આવતા તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે, જેમાં મામલતદાર કચેરીની ટીમ દ્વારા જ્યારે સ્થળ પર આકસ્મિક મુલાકાત લેવામાં આવી ત્યારે સંચાલક શ્રી SL હડિયલ દ્વારા સંચાલિત આ દુકાન બંધ હાલતમાં જોવા મળી હતી, જેમાં તંત્ર દ્વારા દુકાનદારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો, જેના પગલે વહીવટીતંત્રે કડક વલણ અપનાવ્યું છે, જેમાં સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે ફાળવવામાં આવતા અનાજના જથ્થાની પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ભૌતિક ચકાસણી કરવી અત્યંત અનિવાર્ય છે, જેમાં તપાસ દરમિયાન નીચે મુજબની ખામીઓ પર ભાર મૂકવામાં આવ્યો છે। વ્યાજબી ભાવની દુકાનોને લાયસન્સ આપવા બાબતના આદેશ 2004ની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું નથી। દુકાન બંધ હોવાથી અને નિયમોનું પાલન ન થતું હોવાથી મામલતદાર દ્વારા આ દુકાન પર સીઝર હુકમ કરવામાં આવ્યો છે, જેમાં તંત્ર દ્વારા સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે કે સંચાલકે તાત્કાલિક હાજર થઈને દુકાન ખોલવી પડશે અને સરકારી અનાજના જથ્થાની ભૌતિક ચકાસણી કરાવવી પડશે, જેમાં સરકારી અનાજ વિતરણ વ્યવસ્થામાં આ પ્રકારની બેદરકારી ગરીબ લાભાર્થીઓના હિત સાથે સીધા ચેડા સમાન છે અને હવે જોવાનું એ રહ્યું કે સંચાલક દ્વારા આ બાબતે સુસ્પષ્ટતા કરવામાં આવે અને વહીવટીતંત્ર દ્વારા આગળના દિવસોમાં કેવા કડક પગલાં લેવામાં આવશે। આ તસવીરની સાથે કેયુમભાઈ ચૌહાણ, વાવ થરાદ જિલ્લા બ્યુરો ચીફ।